Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. Students, Standard 4 Subject English. જેમાં ચેપ્ટર નંબર 2 નોઝિસ એક પોમ છે જેના પોએટેસ છે એલિન ફિશર. એક કોણ છે કવિયત્રી અને એક સ્ટોરી છે ધ લિટલ ફિલ્ડ ટ્રી. આ બેનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અભ્યાસ કઈ રીતે કરીશું તે સ્ટાર્ટ કરીએ તે પહેલા ચેપ્ટર 1 શું હતું કહો જોઈએ. યસ, એમાં પણ એક પોમ હતી વેકઅપ જેના પોએટ હતા સી ફ્લેચર અને સ્ટોરી હતી નિહાલ્સ અલાર્મ ક્લોક જેના ઓથર હતા ગિરિજા રાણી અસ્થાના. આ બે પોમ અને સ્ટોરીનું આપણે એક્સપ્લેનેશન ન્યૂ વર્ડ્સ ને પીપીટી દ્વારા જોયા હતા ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં. ત્યારબાદ આપણે પોમનું એક્સપ્લેનેશન કર્યું હતું. બેનિફિટ્સ ઓફ અર્લી વેકઅપ એ પણ જોયું હતું. નિહાલ જે વિશિષ કરે છે એને જે વહેલું ઉઠવામાં જે લેઝીનેસ ફીલ થાય છે એની પણ આપણે ચર્ચા કરી હતી. એની જે વિશ છે એ બધી ટ્રુ થતી હતી. અલાર્મ ક્લોક પડી જાય તો પડતો હતો. સેકન્ડ, બર્ડ્સ જે એને વિન્ડો સીલ એટલે કે વિન્ડોની પાડી ઉપર આવીને બેસતા હતા અને નેહાને વેકઅપ કરતા હતા. એ ન આવે તો બીજે દિવસે બર્ડ્સ નથી આવતા તો સન આવે છે. બર્ડ્સ, સન, અલાર્મ ક્લોક નથી આવતું તો ફોર્થ કોણ આવે છે? નેહાસ મધર. અને એટ લાસ્ટ છેવટે સન્ડેના દિવસે પણ લેહા છે એ પોતાની જાતે વહેલી ઉઠી જાય છે બાય રૂટીન. રોજિંદા ક્રમ વહેલા ઉઠવાના કારણે એનું જે બોડી ક્લોક છે અવર બોડી ક્લોક એ નેહાને અર્લી વેકઅપ કરાવે છે. આ સુધી આપણે ચેપ્ટર 1 હતું. આજે જે ચેપ્ટર આપણે 2 ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ તે છે પોમ છે નોઝિસ અને સ્ટોરી છે ધ લિટલ ફિલ્ડ ટ્રી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન સમરી પોમ અને સ્ટોરીની મેળવશું અને ઇન્ટ્રોડ્યુસ ન્યૂ હાર્ડ વર્ડ્સ થ્રુ પીપીટી. તો આપણે પીપીટીના માધ્યમથી આ ફિલ્ડ ટ્રી જે લિટલ ફિલ્ડ ટ્રી જે સ્ટોરી છે એનો હાર્ડ વર્ડ્સ, ન્યૂ વર્ડ્સ અને જે પોમ છે નોઝિસ. નોઝિસ મીન્સ યસ નાક, આપણું એક શરીરનું અંગ, પાર્ટ્સ ઓફ અવર બોડી, એના વિશે આપણે પીપીટી દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ પીપીટી. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ સ્ટાર્ટ વિથ પીપીટી. સ્ટાન્ડર્ડ 4th ચેપ્ટર 2 નોઝિસ, વન ઓફ ધ પોમ જેના પોએટ છે એલિયન ફિશર અને એક સ્ટોરી છે ધ લિટલ ફિલ્ડ ટ્રી જેના કોઈ ઓથર નથી. આપણે શું કરશું તો કે ઇન્ટ્રોડક્શન ઓફ ધીસ લેસન એન્ડ હાર્ડ વર્ડ્સ એટલે કે આ પોમ અને જે સ્ટોરી છે એનું ઇન્ટ્રોડક્શન મેળવીશું અને ત્યારબાદ વિથ પિક્ચર એટલે કે પિક્ચર સાથે જે એના હાર્ડ વર્ડ્સ છે વિથ ધેર મિનિંગ્સ સમજવાનો પ્રયાસ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ પોમ નોઝિસ. તો નોઝિસ પોમ છે એની આપણે ટૂંકમાં સમરી મેળવીએ તો પોએટ ફીલ્સ ધેટ ધ નોઝ ઇઝ અ ફની થિંગ બીકોઝ ઇટ ગ્રોઝ સ્ટ્રેટ વિથ 2 little holes in it. ધ પોએટ ફીલ્સ ધેટ, ફીલ એટલે અનુભવવું. કવિ શું અનુભવે છે? ધ નોઝિસ ઇઝ અ ફની થિંગ, આપણું નાક છે ને ચહેરા ઉપર એ એક રમૂજ ઉત્પન્ન કરે ને એવી વસ્તુ છે. બિકોઝ ઇટ ગ્રોઝ સ્ટ્રેટ, કેવું છે? એ સીધું છે. ગ્રો એટલે વિકાસ પામવું, ઉછેરવું. કેવું ઉછેરે છે તે કે સ્ટ્રેટ છે વિથ 2 little holes. આપણે બે નાકમાં હોલ્સ છે ને જેમાંથી આપણે શ્વાસ ઇન એન્ડ આઉટ કરી શકીએ છીએ. સેકન્ડ થિંગ શું કહે છે તો કે નોઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ એઝ ઇટ હેલ્પ અસ ઇન બ્રીથિંગ. નોઝ શું છે તો કે બ્રીથિંગ કરવામાં આપણને મહત્ત્વનું યોગદાન આપે છે. નો ધ ચાઇલ્ડ ઇન ધ પોમ ડઝ નોટ લાઇક હર નોઝ.
ચાઇલ્ડ છે આ પોમમાં એને પોતાનું નોઝ છે એ ગમતું નથી. ઇટ ઇઝ સો બીકોઝ શી ઓલવેઝ લાફ્સ વેન શી સીઝ હર નોઝ ઇન ધ મિરર. અહીંયા ચાઇલ્ડ કોણ છે? તો કે ચાઇલ્ડ તરીકે ગર્લને લીધી છે અહીંયા. તો કે શી ઓલવેઝ લાફ, જ્યારે તે મિરરમાં, તમે જો ફ્રન્ટ પેજમાં જ તમે જોઈ શકો છો કે મિરરમાં એક ગર્લનો શું દેખાય છે? ઇમેજ દેખાય છે કે જ્યારે જ્યારે ગર્લ છે એ પોતાનો જે નોઝ છે એ મિરરમાં જોવે છે ત્યારે શું આવે છે? તેને લાફ, હસવું આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે હવે પોએટનો પરિચય મેળવીએ. એલિયન લુસિયા ફિશર 1906 to 2002 મીન્સ કે બોર્ન ઇન 1906 એટલે કે 1906માં જન્મ્યા હતા અને 2002માં તેઓ ડેથ એટલે કે અબાઉટ 96 years. Born September 9, 1906 in Iron River, Michigan. She received her bachelor's degree in journalism from the University of Michigan in 1927. She became a director of the Women's National Journalist in 1928. જે એલિયન ફિશર છે ને સ્ટુડન્ટ્સ, એ લેખિકા છે. શું છે? કવિયત્રી છે. તો એ ડાયરેક્ટર હતા કેના? તો કે વુમન નેશનલ જર્નાલિસ્ટ, સ્ત્રીઓનું જે રાષ્ટ્રીય પત્રકાર પરિષદ હોય ને એના તે ડાયરેક્ટર હતા. શી વોઝ એન અમેરિકન રાઇટર ઓફ મોર દેન 100 બુક ફોર ચિલ્ડ્રન. તેઓએ બાળકો માટે 100 બુક્સ 100 બુક પણ લખેલી છે. શી થોટ ઓફ હરસેલ્ફ primarily as a poet and her poems are frequently used in textbooks. Frequently એટલે વારંવાર. એટલા બધા સારા પોએટેસ હતા, કવિયત્રી હતા કે એની બુક છે ને સ્ટુડન્ટ્સ એ વારંવાર ટેક્સ્ટ બુકમાં એની પોએમ તરીકે ઉપયોગ થતો હતો. In 1978 she won the National Council of Teachers of English Award for Excellence in Poetry for Children. બાળકો માટેની સારામાં સારી કવિતા માટે ઈસવીસન 1979 એટલે કે 1978માં નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ઓફ ઇંગ્લિશનો એવોર્ડ પણ તેને પ્રાપ્ત થયેલો. She died December 2, 2002 in Boulder, Colorado. તેઓ બાઉલ્ડર કોલોરાડોમાં ડિસેમ્બર 2, 2002ના શું થાય છે? એનું અવસાન થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ નેક્સ્ટ સ્લાઇડ. નોઝ, ફનીએસ્ટ થિંગ. આપણે વાત કરી ને નોઝ શું છે? તો કે ફનીએસ્ટ થિંગ છે. ધ પાર્ટ ઓફ ધ ફેસ ઓર હેડ ધેટ કન્ટેન્સ ધ નોસ્ટ્રિલ્સ. નોસ્ટ્રિલ્સ એટલે બે નાકમાં જે આપણે બે હોલ હોય ને એને નોસ્ટ્રિલ્સ કહેવાય, જેમાંથી આપણે બ્રીથ એટલે કે શ્વાસ ઇન અને આઉટ કરી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. નોસ્ટ્રિલ્સ. જો હવે નોસ્ટ્રિલ્સ ઉપર આવીએ છીએ, તમને દેખાય જ છે ઇમેજમાં, તમે જોઈ જ શકો છો. આઈધર ઓફ ધ ટુ ઓપનિંગ્સ ઇન ધ નોઝ થ્રુ વિચ એર મૂવ્સ વેન યુ બ્રીથ. આઈધર ઓફ ધ ટુ ઓપનિંગ્સ એટલે કે બે ખુલ્લી જે જગ્યાઓ છે નોઝ નાકમાં, થ્રુ વિચ એર મૂવ્સ વેન યુ બ્રીથ, જેમાં હવાનું આવન જાવન થાય છે જ્યારે તમે શું લ્યો છો? યસ, શ્વાસ લ્યો છો. આપણે શું કરીએ છીએ શ્વાસમાં? કાર્બન ડાયોક્સાઇડને આઉટ કરીએ છીએ અને ઓક્સિજનને ઇન કરીએ છીએ. એટલે કે આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ અને જે આપણા શરીર માટે જરૂરી છે, શું જરૂરી છે? ઓક્સિજન વાયુ, એને આપણે આ નોસ્ટ્રિલ્સ દ્વારા ઇન કરીએ છીએ. ચાલો નેક્સ્ટ સ્લાઇડ. મિરર. શું હતું મિરર માટે? તો કે સી એટલે કે જે ગર્લ હતી ઓલવેઝ લાફ્સ વેન સી સીઝ હર નોઝ ઇન ધ મિરર.
જ્યારે જ્યારે આ ગર્લ છે એ પોતાનો ફેસ અને એ ફેસ ઉપર જે નોઝ છે એને મિરરમાં જોતી હતી, અરીસામાં જોતી હતી, ત્યારે ઓલવેઝ લાફ કરતી હતી, હસતી હતી. મિરર ઇઝ એ સરફેસ ધેટ રિફ્લેક્ટ્સ એનીથિંગ that gives a true image of a person or thin thing. શું છે મિરર? તો કે મિરર છે એ સરફેસ છે, એવી સપાટી છે જે રિફ્લેક્ટ્સ એનીથિંગ, કોઈ પણ વસ્તુ આપો ને તમે રિફ્લેક્ટ કરે. તમારો ચહેરો આપે તો રિફ્લેક્ટ કરે, મોબાઈલ આપો તો મોબાઈલ રિફ્લેક્ટ કરે. ગિવ્સ એ ટ્રુ ઇમેજ. હવે મોબાઈલ આપો તો લેપટોપને એ મિરરમાં ન દેખાય, મોબાઈલનો મોબાઈલ જ દેખાય, એટલે કે ટ્રુ ઇમેજ આપે. સમજવાનું છે. તો લિટલ ટ્રી ફિગ ટ્રી છે એનું જે સમરી છે પહેલાં આપણે એને જોઈએ. ફિગ ટ્રીઝ હેવ લીવ્સ લાઇક નીડલ્સ. તો ફિગ ટ્રીઝ છે ને એને એના લીવ્સ કેવા હતા? તો કે નીડલ્સ, સોય જેવા આકારના હતા. એન્ડ સો બર્ડ્સ ડુ નોટ મેક નેટ્સ ઓન ધેમ. તેથી જ પક્ષીઓ છે ને એ આ ફિગ ટ્રી ઉપર માળો નહોતા બાંધી શકતા. વન ડે ધ લિટલ ફિગ ટ્રી ઇઝ ગ્રાન્ટેડ 4 વિશિસ બાય એ મેજિશિયન. હવે એક ફિગ ટ્રી છે ને એને એક જાદુગર દ્વારા 4 વરદાન આપવામાં આવે છે. ફોર ઇટ્સ ફર્સ્ટ વિશ ધ ટ્રી આસ્ક ફોર ગ્રીન લીવ્સ લાઇક ધ અધર ટ્રીઝ. પહેલા વરદાનમાં શું માગે છે ફિગ ટ્રી? તો કે મારે પણ ગ્રીન લીવ્સ જોઈએ, જેમ બીજા બધા વૃક્ષો છે, ટ્રીઝ છે, એને કેવા ઘટાદાર ગ્રીન લીવ્સ છે, પક્ષીઓ આવે છે એના ઉપર પોતાનો નેસ્ટ બાંધે છે, પણ મારા નીડલ લાઇક્સ લીવ્સ છે, સોય જેવા આકારના ખૂંચે એવા શાર્પ લીવ્સ છે, એટલે પક્ષીઓ મારા ઉપર માળો બાંધી શકતા નથી. જેથી મારે કેવા લીવ્સ જોઈએ છે? તો કે બીજા બધા ટ્રી છે, વૃક્ષો છે, એને જેવા ગ્રીન લીવ્સ છે ને એવા મારે જોઈએ છે. ધ લીવ્સ ચેન્જ બટ ધ ટ્રી ઇઝ નોટ હેપી બિકોઝ ગોડ્સ કમ ટુ ઇટ ઇટ લીવ્સ. પહેલા વરદાનમાં શું થાય છે? એનું વરદાન ફળીભૂત થાય છે, પણ બકરીઓ આવીને પાન ખાઈ જાય છે. બીજા વરદાનમાં તે શું માગે છે? તો કે ગોલ્ડન લીવ્સ, તો માણસો આવીને ચોરી જાય છે. થર્ડ વિશમાં શું માગે છે? તો કે ગ્લાસ લાઇક લીવ્સ, તો જોરદાર વાવાઝોડું આવે છે, બધા પાંદડાઓ શું થાય છે? એકબીજા સાથે ભટકાય છે અને તૂટી પડે છે. અને લાસ્ટ છેવટે ફરીવાર આ જે ટ્રી છે ફિગ ટ્રી એ મેજિશિયનને વિનંતી કરે છે, રિક્વેસ્ટ કરે છે કે મારા જે ઓરિજિનલ લીવ્સ હતા એ મને ફરી પરત કરો. તો ફિગ ટ્રી તમે સ્લાઇડ જોઈ શકો છો. ફિગ ટ્રી મીન્સ અ ટોલ એવરગ્રીન ટ્રી ધેટ હેઝ થિન નીડલ લાઇક લીવ્સ. ટોલ એવરગ્રીન, એવરગ્રીન એટલે હંમેશા લીલુંછમ રહેતું. એવરગ્રીન આપણે કહીએ ને ફોર એવર એટલે હંમેશ માટે, તો એવો જ શબ્દ છે એવરગ્રીન. તો કે ટોલ ફિગ ટ્રી કેવું છે? ઊંચું. એવરગ્રીન ધેટ હેઝ થિન નીડલ લાઇક લીવ્સ, જેને થિન પાતળા સોય આકારના પાંદડાઓ છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે નીડલ લીવ્સ વિશે વાત કરીએ. તો કે અ થિન હાર્ડ પોઇન્ટેડ લીવ્સ, પાતળા છે પણ કેવો તીક્ષ્ણ પોઈન્ટ હોય છે. આપણે સોય હોય, સોય આપણે કોઈ ડિઝીઝ થયું છે, રોગ થયો છે, બરાબર, આપણને ઇલનેસ છે, વીકનેસ છે, ફીવર થયો છે, તાવ આવ્યો છે, ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર કહેશે એક ઇન્જેક્શન લેવું પડશે, તો શું થાય? એ જે સોય છે ને એ કેવી છે? સાવ નાની છે, પણ કેવી છે? હાર્ડ પોઇન્ટેડ. એનો પોઈન્ટ કેવો છે? તીક્ષ્ણ છે. એવા જ આ નીડલ લાઇક લીવ્સ છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. મેજિશિયન.
What is the meaning of magician? A magician is a person who entertains people by doing magic tricks. Magician means a person, એક એવો વ્યક્તિ who entertains people, જે લોકોને મનોરંજન પૂરું પાડે છે, doing magic tricks, જાદુઈ યુક્તિઓ, પ્રયુક્તિઓ વડે લોકોનું શું કરે છે? ધ્યાન ખેંચે છે, પોતાના તરફ એટ્રેક્ટ કરે છે. અહીંયા મેજિશિયન શું છે ફિલ્ડ ટ્રીમાં? તો કે ફિલ્ડ ટ્રીમાં પણ મેજિશિયન અહીંયા એક જાદુગર, પણ તે કેવો જાદુગર? વરદાન આપનાર, આ ફિલ્ડ ટ્રીની વિશ પૂરી કરનાર જાદુગર તરીકે એનો અહીંયા રોલ છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ગોલ્ડન લીવ્સ. ફર્સ્ટમાં શું હતું? તો કે એવરગ્રીન લીવ્સ જોઈએ છે મારે, લીલાછમ જોઈએ છે. પછી જ્યારે સેકન્ડ જે વિશ માગે છે ત્યારે તે ગોલ્ડન લીવ્સ, મારે સોનેરી પાંદડાઓ જોઈએ છે. પણ એ સોનેરી પાંદડાઓનું છેવટે શું થાય છે? અ મેન કેમ, માણસ આવે છે અને સ્ટીલ ચોરી જાય છે. એટલે ફરીવાર ફિલ્ડ ટ્રી શું થઈ જાય છે? અનહેપી થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે, ક્રાય, રડવા લાગે છે. ફરી મેજિશિયન આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. અને મેજિશિયનને કહે છે મારા ગોલ્ડન લીવ્સ તો ચોરી ગયું, હવે તમે મને ગ્લાસ લીવ્સ આપો. મેજિશિયન તો બંધાયેલો છે 4 વરદાન આપવા માટે. ફર્સ્ટ વિશમાં એને શું આપ્યું? તો કે લીલાછમ પાંદડા આપ્યા. સેકન્ડ વિશમાં ગોલ્ડન લીવ્સ આપ્યા અને થર્ડ વિશમાં ગ્લાસ લીવ્સ આપ્યા. પણ અચાનક થોડા સમય પછી સડનલી અ સ્ટ્રોમ, વાવાઝોડું ઉત્પન્ન થાય છે. એન્ડ ઓલ ધ ગ્લાસ લીવ્સ બ્રોકન, અને બધા જ ગ્લાસ લીવ્સ શું થઈ જાય છે? તૂટી પડે છે. ફિલ્ડ ટ્રી અગેન અનહેપી એન્ડ સેડ. આ જે વૃક્ષ છે એ શું થઈ જાય છે? ફરી ઉદાસ થઈ જાય છે. એન્ડ ક્રાય, રડવા લાગે છે, દુઃખી થઈ જાય છે. અગેન મેજિશિયન કમ, ફરી પાછો મેજિશિયન આવે છે અને કહે છે વોટ હેપન, શું થયું? તો કે સ્ટ્રોમ આવ્યું અને મારા બધા જ લીવ્સ છે એ બ્રોક થઈ ગયા, તૂટી ગયા. આગળ જોઈએ. નેસ્ટ. A structure or a place made or chosen by a bird for laying eggs and sheltering its young. Nest એટલે માળો. તો માળો એટલે શું? અ સ્ટ્રક્ચર એટલે કે એવું બાંધકામ, ઓર એ પ્લેસ કે એવી જગ્યા, મેડ ઓર ચૂઝન બાય અ બર્ડ, એવી જગ્યા જે પક્ષીઓએ પસંદ કરેલી હોય, લેઇંગ એગ્સ કે જેમાં પોતે ઈંડાઓ રાખી શકે, એન્ડ શેલ્ટરિંગ ઇટ્સ યંગ, યંગ એટલે બચ્ચાઓ, શેલ્ટરિંગ એટલે આશ્રય આપવો. નેસ્ટ મીન્સ તો કે એવી જગ્યા જ્યાં પક્ષીઓ પોતાનો માળો બાંધે, નેસ્ટ એટલે માળો, અને જ્યાં પોતે ઈંડા રાખી શકે અને જે ઈંડામાંથી એના બેબી ગ્રો થાય છે, બેબી એટલે કે બચ્ચાઓ, એને શેલ્ટરિંગ એટલે આશ્રય આપી શકે. તો સ્ટુડન્ટ્સ, અહીં આપણું પીપીટી દ્વારા આ નોઝિસ પોમ અને ફિલ્ડ ટ્રીનું એક્સપ્લેનેશન એટલે કે વિથ પિક્ચર્સ સાથે કમ્પ્લીટ થાય. ઓકે સ્ટુડન્ટ્સ, પીપીટી જોવાની મજા આવી ને? ફર્સ્ટ ઓફ ઓલ આપણે નોઝ એટલે કે નોઝ આપણું શું છે, એમાં 2 નોસ્ટ્રલ્સ છે, એનું શું યુઝ છે? બ્રીથ ઇન એન્ડ આઉટ કરવા માટે છે. પોએટિસ એલિન ફિશરના આપણે પરિચય મેળવ્યો. 1906માં એનું બોર્ન થયો, 2002માં એનું ડેડ થયું. ક્યાં એજ્યુકેશન મેળવ્યું, ચિલ્ડ્રન માટે એને કેટલું વર્ક કર્યું છે એ પણ આપણે જાણ્યું. ત્યારબાદ ધ લિટલ ફિલ્ડ ટ્રી, મેજિશિયન છે, એને 4 વિશિસ, 4 વિશ આપે છે ફિલ્ડ ટ્રીને. ફિલ્ડ ટ્રીને શું નથી ગમતું? તેના નીડલ લાઇક લીવ્સ. ફર્સ્ટ ઓફ ઓલ એને બધા જ વૃક્ષ ટ્રી જેવા ગ્રીન લીવ્સ જોઈએ છે, મેજિશિયન આપે છે, બ્લેસ કરે છે. સેકન્ડ તો કંઈ ગ્રીન લીવ્સ છે ગોટ આવીને શું કરી જાય છે? ઈટ કરી જાય છે. ફરી ફિલ્ડ ટ્રી ઉદાસ થઈ જાય છે, અનહેપી થઈ જાય છે. પછી કોણ આવે છે સેકન્ડ વિશ તરીકે? ગોલ્ડન લીવ્સ. તો ત્યાંથી જંગલમાંથી પસાર થતા લોકો ગોલ્ડન લીવ્સ ચોરી જાય છે, કારણ કે સોનું કિંમતી છે ને, પ્રિશિયસ છે, ખજાનો છે. ફરીવાર ફિલ્ડ ટ્રી અનહેપી થઈ જાય છે. થર્ડ વિશ છે, કઈ છે થર્ડ વિશ? ગ્લાસ લાઇક લીવ્સ. એ પણ મેજિશિયન પૂરી કરે છે.
પણ અચાનક શું થાય છે? સડનલી સ્ટ્રોમ, વાવાઝોડું આવે છે અને બધા કાચના પાંદડાઓ એકબીજા સાથે ભટકાઈને બ્રોકન, તૂટી જાય છે. ફરી ફિલ્ટરી ઉદાસ થઈ જાય છે અને છેવટે એને સમજાય છે. શું સમજાય છે? કે જે આપણું અસ્તિત્વ છે, ઓરિજિનલ અસ્તિત્વ ગોડે આપણને આપેલું છે, એમાં કોઈ જાતનો ફેરફાર કરાય નહીં. એટલે એ મને જે મારા નીડલ્સ લાઈક લીવ્સ છે ફરીવાર આપી દો એટલે હું ખુશ થઈ જાઉં. આ હતી આપણી નોઝ જે પોમ હતી, જેના પોએટેસ છે અલિયન ફિશ. અને શું હતી સ્ટોરી? ધ લિટલ ફિલ્ડ ટ્રી. કઈ છે? ધ લિટલ ફિલ્ડ ટ્રી. નોઝિસના પોએટેસ કોણ હતા? એલિસ ફિશર. અને સ્ટોરી ના ઓથર નથી. ધ લિટલ ફિલ્ડ ટ્રી નામનું એક વૃક્ષ છે, એની વાત થાય છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ જે સમરી લેક્ચર હતો, ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો, એ વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. આ સેશનના અંતે વર્કશીટ હશે, પણ એ વર્કશીટ કેવી હશે? પહેલા ચેપ્ટરની CW હશે, જે તમારે તમારી વર્કબુકમાં ગુડ હેન્ડરાઇટિંગ સાથે કમ્પ્લીટ કરવાની રહેશે. તો નેક્સ્ટ લેક્ચર એટલે કે નોઝિસ પોમના એક્સપ્લેનેશન સાથે ફરી મળીશું. થેન્ક યુ.